મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળે છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પ્રથમ વાત કરીએ આજનું પંચાંગ. તો 9/11/2025 આજે રવિવારનો દિવસ. મિત્રો સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માસ શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ અને પંચમી તિથિ આજે જે 1:56 સુધી પછી ષષ્ઠી તિથિનો પ્રારંભ થશે. આજે સિદ્ધિયોગ કૌલકરણ ને આદ્રા નક્ષત્ર જે મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે. આજનું રાશિ મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 6:38 થી 5:30 સુધી. આજનો અભિજીત મુહૂર્ત 11:43 થી 12:26 સુધી અને આજના રાહુકાળ 4:09 થી 5:30 સુધી. તો મિત્રો આ હતું આજનું પંચાંગ અને આજે જન્મેલા જાતકોનું નામ ક છ ગ ઉપર મિથુન રાશિ ઉપર રાખી શકાય. તો દરેક આજે જન્મેલા જાતકોને મારા તરફથી અભિનંદન. મિત્રો વાત કરીએ આજનું ગ્રહ ગોચર. તો મિથુન રાશિમાં ચંદ્રદેવ પરિભ્રમણ કર્યા છે અને ગુરુ મહારાજ કર્ક રાશિમાં, કેતુદેવ સિંહ રાશિમાં અને તુલા રાશિમાં શુક્ર અને સૂર્યદેવની યુતિ ચાલી રહી છે. મંગળ અને બુધની યુતિ વૃશ્ચિક રાશિમાં, રાહુદેવ યથાવત કુંભ રાશિમાં અને શનિ મહારાજ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મિત્રો મેષ રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે? તો અલય ઉપર નામ આવતા દરેક જાતકોને આજનો દિવસમાં શું કાળજી લેવી અને કયા આરાધના કરવી? તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા દરેક સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત થવાની. આજના દિવસમાં તમારા કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. નાના ભાઈ બહેનો સાથે સાથ સહકાર મળીને સ્નેહીજનોથી આજે તમને પ્રેમ મળે. આજના દિવસમાં તમારે ખોટા એવા કાર્યો ન કરવા જેના કારણે તમારે માન અને પ્રતિષ્ઠામાં તકલીફ ઊભી થાય. તો આજના દિવસમાં તમારે સૂર્યદેવને 1 લોટો જળ અર્પણ કરી અને ગાયત્રી મંત્રના જાપ કરવા. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. મિત્રો બ વ ઉપર નામ આવતા દરેક જાતકોને વૃષભ રાશિના જાતકોએ આજનો દિવસ કેવો રહેશે? તો ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં ખૂબ જ સ્નેહ મિલન જેવા પ્રોગ્રામો તમારે થવાના. વાણી ઉપર તમારે જે જાતકો વાણીને લગતા ધંધા હોય, વાણીમાં પ્રભુત્વ હોય, બેન્કિંગનું કામ કરતા હોય, એકાઉન્ટ ક્ષેત્રમાં કામ કરતા હોય, સીએ ક્ષેત્રમાં કામ કરતા હોય, તેવા જાતકોએ આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય. તો વૃષભ રાશિના જાતકોએ આજે હોમ કુલ દેવતા ભ્યો નમઃ સાથે ઓમ ગૃણી સૂર્યાય નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરા. મિત્રો વાત કરીશું મિથુન રાશિ. અને મિથુન રાશિ એટલે ક છ ગ ઉપર નામ આવતા દરેક જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા પ્રેમની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય. તમે જે કરવા માંગો છો, તમે જે બોલવા માંગો છો તે પહેલેથી તમારું પ્લાનિંગ હશે અને આ પ્લાનિંગના કારણે તમારું આજે બુદ્ધિ ક્ષમતા ખૂબ જ મજાની રહેવાની. તમે તમારી બુદ્ધિથી કોઈકને પ્રભાવિત કરવાના, તમારા વાણીથી તમને કોઈકને પ્રભાવિત કરવાના. આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે તો સાથને સુમેળ રહેવાનું, પણ આજે તમારા ખૂબ જ પ્રકારની વાણી તમારી રહેવાની. આજે તમારી કલાકારી રહેવાની, કલાકારી તમારી ખૂબ જ પ્રમાણમાં રહેવાની. અને મિથુન રાશિના જાતકો આજના દિવસમાં સૂર્યદેવની આરાધના ઉપાસના કરી ગાયને લીલો ઘાસચારો આપવો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિ એટલે હ અને ડ ઉપર નામ આવતા જાતકોની વાત કરીએ તો 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારું વાયરલ ઇન્ફેક્શનની બાબતો જ રહેવાની. તમારું માઇન્ડ પણ આજે વાયરલ થવાનું. ધારેલા કાર્યો પૂરા ન થવાના કારણે આજે માનસિક અસંતોષ અને મનમાં આવેગને ઉત્સાહ રહેવાનો. તમારો ક્રોધ તમારા પરિવાર કે તમારા પતિ પત્ની ઉપર ના જાય તેની તમારે કાળજી લેવી. તો કર્ક રાશિના જાતકોએ તમારું મનનું ધાર્યું ન થવાના કારણે મગજમાં ઉગ્રતા ઊભી થાય અને આ ઉગ્રતા ઊભી ન થાય તેના માટે તમારે હોમ શુક્રાય નમઃ અને હોમ બુધાય નમઃના મંત્ર કરવા સાથે તુલસીના ક્યારામાં 1 લોટો જળ અર્પણ કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. મ અને ટ ઉપર નામ આવતા જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં વિજાતીય પાત્રો અને વિજાતીય ધંધામાં તમારી સફળતા પ્રાપ્ત થાય. આકસ્મિક તમારા એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં સફળતા મળવાથી આજનો દિવસ ખૂબ સરસ મજાનો થાય. યાત્રા, પ્રવાસ અને નાની લાંબી મુસાફરીમાં તમારું આજે ધન ખર્ચ થવાની બાબતો બને છે. ઇન્કમ સોર્સની બાબતો આજનો દિવસ સારું સફળતાવાળો પ્રાપ્ત થાય. એટલા જ પ્રમાણે તમારા ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારા નાણાંનો વ્યય થાય. તો સિંહ રાશિના જાતકોએ આજે સૂર્યદેવને
દૂધ, પાણી અને ગુલાબની પાંદડીથી અભિષેક કરી ઓમ ગૃહિણી સૂર્યાય નમઃ મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો પઠાણો પર નામ આવતા દરેક રાશિના દરેક નામના જાતકોએ આજનો દિવસ દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ જે લાભસ્થાનના માલિક થઈને દસમા સ્થાને તમારી સરકારી ક્ષેત્ર અને તમારી કારીગરીમાં આજે તમારી પ્રસન્નતા ઊભી થવાની. તમારા માતા અને પિતા તમારી પ્રશંસા કરશે. તમે માતા પિતાના કુલદીપક બનીને આજનો દિવસ પસાર કરશો. આજના દિવસમાં તમારા દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થવાથી તમારા દિલમાં આનંદ, ઉત્સાહ અને લાભની બાબતો ઊભી થવાની. તો આજના દિવસમાં તમારે ગાયને લીલો ઘાસચારો આપી અને હોમ કુલદેવતાભ્યો નમઃ મંત્ર કરવા. મિત્રો વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને રથ ઉપર નામ આવતા જાતકોને આજે ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા ધાર્મિક કાર્યોમાં તમારે જવાનું થાય, તમારો ત્યાં નાણાંનો વ્યય થાય, પિતાનો સાથ ને સહકાર મળે, પિતાની પ્રોપર્ટીનો લાભ મળે. આજના દિવસમાં તમારા દરેક સફળતાવાળી પ્રાપ્ત બનવાની. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ તમારું મનનું ધાર્યું કરવાથી તમે આનંદિત ને ઉત્સાહ ઉભો કરશો. સાથે સાથે આજે તમારે સુગંધિત પુષ્પ ખિસ્સામાં રાખી અને જવાથી તમારા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. તો આજના દિવસમાં ઓમ કુલદેવતાભ્યો નમઃ સાથે ઓમ દુર્ગાય નમઃના મંત્ર કરીને ગાયને લીલો ઘાસચારો આપો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિને. વૃશ્ચિક રાશિના જાતકો જે નય ઉપર નામ આવતા જાતકોને વાત કરીએ તો અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં પડવા વાગવાના યોગ, વાહન અને મુસાફરીમાં આવી બાબતો બની શકે છે. તો આજે મુસાફરી કરતા જાતકોએ આજે ખૂબ જ કાળજી લેવી. આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શનની બાબતો પણ જવાય અને પેટને લગતા રોગોથી સાચવવું. ખાવા પીવામાં કાળજી લેવી, ભાગ્યની હાનિ ન થાય તેની કાળજી લેવી. આજના દિવસમાં શક્ય એટલા ગણપતિના મંત્રો કરવા સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી. મિત્રો વાત કરીશું ધનુ રાશિની. ધન રાશિને ભદ્રથ પર નામ આવતા જાતકોની વાત કરીએ તો સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટીને લગતા દરેક કાર્યો થાય. તમારે કોઈ તાંત્રિક વ્યક્તિઓને મળવા જવાનું થાય અને તમારા મનની અંદર જે બાબતો ચાલતી હોય તે ખુલ્લી પડવાથી તમારા દિનમાં આનંદ અને ઉત્સાહ બની રહે. આજે ધન રાશિના જાતકો કોઈક એવા વ્યક્તિઓની શોધમાં હોય જે ગુપ્ત વાતો, ગુપ્ત મંત્રો, ગુપ્ત તાંત્રિક બાબતો જાણતો હોય, તમારા ગુરુદેવ પણ હોય અને એવા કોઈ વ્યક્તિને મળવાનું થાય. આજે એ વ્યક્તિને મળવાથી તમારા દિવસમાં આનંદ અને ઉત્સાહ ઉભો થશે. તો આજના દિવસમાં ધન રાશિના જાતકોએ તમારા માતાજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિ એટલે ખ જ ઉપર નામ આવતા જાતકોની વાત કરીએ તો છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર આવે, નોકરીમાં પદોન્નતિ થાય, પ્રાઇવેટ ક્ષેત્રમાં નોકરી કરતા તમારા ઉપલા અધિકારીઓથી આ સાચવવું. આજે તમારા નોકરીના ક્ષેત્રે પડવા વાગવાના યોગ અથવા વાયરલ ઇન્ફેક્શનના કારણે નોકરીમાં થોડી તકલીફ ના ઊભી થાય તેની કાળજી લેતો. મકર રાશિના જાતકોએ આજે પતિ પત્નીની બાબતોમાં પણ ધ્યાન રાખવું. નાના મોટા ગૃહ કલેશ ના થાય તેની પણ કાળજી લેવી. આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરવા સાથે કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો કશશો પર નામ આવતા જાતકોની વાત તો પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આપના પ્રેમની અંદર સફળતા પ્રાપ્ત કરશે. ઘણા સમયથી જે જાતકો પ્રેમમાં જોડાયેલા, પ્રેમમાં લગ્નમાં તબદીલ થાય અને આ સમયગાળો આપના માટે ખૂબ જ સરાહનો. આજે તમારા દરેક પરાક્રમ, દરેક સાહસ અને લાભની બાબતોમાં આજે ખૂબ સફળતાવાળો દિવસ બનવાનો. આજના દિવસમાં તમારે માત્ર ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું, પેટને લગતા રોગોમાં સાવચેતી લેવી. આજના દિવસમાં દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત કરવા માટે હનુમાન ચાલીસાના 3 પાઠ કરીને હોમ શમ શનિશ્ચરાય નમઃની એક માળા કરી. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ચતુર્સ્થાને દ ઉપર નામ આવતા જાતકોની વાત કરીએ તો ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં ચોથા સ્થાનના ચંદ્રદેવ તમારા પંચમ સ્થાનના માલિક થઈને ચતુર્સ્થાને પરિભ્રમણ કરશે. તો જે જાતકો પ્રેમી બાબતો હોય, શેર સટ્ટા લોટરીમાં લાભ કરવા માંગતા હોય તેવા જાતકોએ આજથી પ્લાનિંગ કરવું. આજનું પ્લાનિંગ આવતા દિવસોમાં તમારી લાભદાયી પ્રાપ્ત થાય. મનની અંદર આજે ખૂબ જ અને લાગણીવાળા સંબંધોમાં આજે તિરાડ ઊભી ના થાય તેની કાળજી લેવી. આજે તમારી માતાની તબિયતમાં થોડીક બાબત ઊભી થાય તેના કારણે માનસિક ટેન્શન ઊભા થાય. તો આજના દિવસમાં દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત કરવા માટે ઓમ બૃહસ્પત્યે નમઃના મંત્ર કરવા અને ચણાની દાળ ગાયને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી.